ઓમ શ્રી ગણેશાય નમઃ। શ્રાપથી જન્મેલી રાજકુમારી ભગવાનના પૌત્ર સાથે મળવા માટે તત્પર। ભટ્ટકવિ પ્રેમાનંદે રચેલી આ કથા એવી છે કે જે શ્વાસે શ્વાસે ભક્તિ છલકાવે છે। મિત્રો, આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ એક એવી રચના કે જે સાંભળવાથી ન માત્ર મન શાંત થાય છે પણ આત્મા સુધી પવિત્ર થઈ જાય છે। આ છે ઓખાહરણ। ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધ અને એક શ્રાપ હેઠળ જન્મેલી દેવી શ્રી ઓખાની દિવ્ય પ્રેમ ગાથા। કહેવાય છે કે જો ચૈત્ર માસમાં 3 દિવસ સુધી ઓખાહરણ કાવ્યનું શ્રવણ શ્રદ્ધાથી કરવામાં આવે તો તાવ, તરસ, અગ્નિબાધા જેવી શારીરિક પીડાઓ હોય કે પછી ભૂત, પ્રેત, પિશાચ જેવી નકારાત્મક શક્તિઓ બધું જ શમન પામે છે। મિત્રો, ચૈત્ર માસ એ પવિત્ર સમય છે જ્યારે આપણી આસ્થા અને ભક્તિ પંક્તિઓમાં વહે છે। ભટ્ટકવિ પ્રેમાનંદે રચેલું આ પદ્યરૂપ કાવ્ય એવું છે કે જે ભક્તિ પણ છે, શ્રાપ પણ છે, પ્રેમ પણ છે અને યુદ્ધ પણ છે, અને આ બધું આપણને મોકળા દિલે સંભળાવશે। એક એવો આધ્યાત્મિક અનુભવ જે આપણા અંતર સુધી ઊંડે ઉતરી જશે। તો ચાલો મિત્રો, આજથી શરૂ કરીએ આ કાવ્યનું શ્રવણ। પ્રેમાનંદની કલમમાંથી નીકળેલા ઓખાહરણના કડવા 1 થી 31 સુધી। આ સંકલ્પ પહેલા કરીએ શ્રી ગણેશજીની પાવન સ્તુતિથી, જેથી સમગ્ર કથા શ્રવણ શરૂ થાય ભગવાનની કૃપાથી। અને હા, જો આપ સૌ અમારા ચેનલ પર નવા છો તો કૃપા કરીને સબસ્ક્રાઇબ કરો અને આ ભક્તિપૂર્ણ શ્રેણી આગળ ફેલાવવા માટે લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં, જેને કારણે ભગવાન ગણેશજીની કૃપા તમારા અને તમારા પરિવાર પર હંમેશા બની રહે। વિઘ્ન વિનાશક, બુદ્ધિદાતા, મંગલ કરતા શ્રી ગણેશજીને સાદર નમન કરીએ। એક નામ મુજને સાંભળ્યું શ્રી ગૌરીપુત્ર ગણેશ, પાર્વતીના અંગથી ઉપન્યો तात તણો ઉપદેશ। માતાજીની પાર્વતીને પિતા શંકર દેવ, નવકંડમાં જેની સ્થાપના કરે જુગભૂતળ સેવ। સિંદૂરે શણગાર સજ્યાને કંઠે પુષ્પના હાર, આ યુદ્ધ ફરસી કર ધરીને હણ્યા અસુર અપાર। પહેલા કરમાં ઝડક મંડળ, બીજે મોદિક આહાર, ત્રીજા કરમાં ફરસી સોહીએ, ચોથે રે જપમાળ। ચાલો સહિયરો દેરે જઈએ, પૂજીએ ગણપતિ રાય, મોટા લીંજે મોદક લાડુ, લાગીએ શંભુ સુતને પાય। એવા દેવ સાચા મુનિ વાચા, પૂરે મનની આશ, બેઉ કર જોડી કહે જન વૈષ્ણવ દાસ તણો જે દાસ। મિત્રો, શ્રી ગણેશજીની પૂજન બાદ હવે શરણાગત થઈએ આદ્યશક્તિ માતા અંબાના ચરણોમાં। આવો હવે ભાવભર્યા મનથી શ્રવણ કરીએ ઓખાહરણની પવિત્ર કથા। આદ્યશક્તિમાં અંબા પ્રગટ્યા, જ્યાં પવન નહીં પાણી, સુનિવર મુનિજન સર્વ કડાણા, તું કોડેન કડાણી। તારું વર્ણન કઈ પેરે કરીએ, જોમુખ રસના એક, સહસ્ત્ર પેણા શેષ નાગને માં તોયે ન પામ્યો શેષ। જુજલા રૂપ ધરે જગદંબા, રહી નવખંડે વ્યાપી, મહા મોટા જળમુઢ હતા માં, તેમની દુર્મુત કાપી। ભક્તિ ભાવ કરી ચરણે લાગુમાં આદ્ય શક્તિ જાણી, અમને સહાય કરવા તું સમરથ નગરકોટની રાણી। તું તારા ત્રિપુરાને તોતડા નિર્મળ કેશ રંગે રાતે, બીજી શોભાસી મુખ કહીએ રચના બની મુખ ભાતે। હંસાવતીને બગલા મુખી અંબિકા તું માય, ભીડ પડે તમને સંભારું કરજો મારી સહાય। મા સેવક જન તારી વિનંતી કરે, ઉગારજો અંબે માય, બ્રહ્મા આવી પાઠ કરે, વિષ્ણુ વાંસળી વાય। શિવજી આવી ડાક વગાડે, નારદજી ગુણ ગાય, અભિલ ગુલાલ તણા હોય ઓછો મૃદગના જણકાર। સિંહાસન બેઠી જગદંબા, અમૃત દ્રષ્ટિએ જોતી, સોણે શણગાર તે સજ્યામાં, નાખે નિર્મળ મોતી। ખીર ખાંડ મદ શર્કરા આ રોગો અંબા માય, અગર્ભ પૂરે તારી કરું આરતી, સેવક જન સિર નમાય। તું બ્રહ્માણી, તું રુદ્રાણી, તું દેવાતી દેવા, સકલ વિશ્વમાં તું છે માતા, કરું તારી સેવા। માના શરણ થયા પ્રતિપાલ, પહોંચી મનની આસ, કુશળ ક્ષેમ રાખજો માં સર્વને, એમ કહે ત્રિપુરા દાસ। હું તો શ્રી પુરુષોત્તમ શિર નામું, હું તો સકળ પદાર્થ પામું, વામું વામું રે દુઃખ સકળ પુણિવર તણારે। દુઃખ સકળ વામું પુણિવરના, સુણતા પાતક જાય, ઓખાહરણ જે સાંભળે મહારોગ થકી મુકાય। તાવતરિયો એકાંતરિયો ન ચઢે તેની કાય, ભૂતનો ભણકારો તેને ન આવે સ્વપ્નમાય। પરીક્ષિત પૂછે કહો ને સુખજી ઓખાનો મહિમાય, કોણ રીતે થયો ઓખા અનિરુદ્ધનો વિવાય। પ્રથમ તીતે 9મે સુધી કહ્યા મને 9 સ્કંધ,
હવે દશમીની કહો કથા જેમ ઉપજે આનંદ. હરિએ વૃંદાવનમાં લીલા કીધી વાયો મધુરો વંશ. પ્રથમ મારી પૂતનાને પછી પછાડ્યો કંસ. પછી પધાર્યા દ્વારિકામાં પરણ્યા છે બહુ રાણી. 16 સહસ્ત્ર સતરાણી તેમાં અષ્ટ કરી પટરાણી. તેમાં વડા જે રૂકમણી પદ્યુમન તેના તન. પ્રદ્યુમનના અનિરુદ્ધ કહીએ કર્મ કથા પાવન. આદ્ય બ્રહ્મા સૃષ્ટિ કરતા મરીચી જેના તન. મરીચી નાસુત કશ્યપ કહીએ હિરણ્ય કશ્યપ રાજન. વિષ્ણુ ભક્ત પ્રહલાદ તેને બહાલા શ્રી ભગવંત. પ્રહલાદ નો સત વીરોચન બળી રાય તેનું તન. બળી તણો સત બાણાસુર જેનું મહારુદ્ર ચરણે મન. એક સમય ગુરુ શુક્ર આવ્યા ત્યારે બોલ્યું વચન. અહો ગુરુજી કહો ને તપ મહિમાય. શુક્રવાણી બોલ્યા તું સાંભળને જગરાય. 3 લોકમાં ભોળા શંભુ આપશે વરદાન. મધુવનમાં જઈ તપ કરો આરોધો છે ભગવાન. કડવું ત્રીજું. રાય તપ કરવાને જાય રે એ તો આવ્યો મધુવન માય રે. કીધું નિમ્ન જન સ્નાન રે ધર્યું શિવજી કેરું ધ્યાન રે. રાય બેઠો છે આસન વાળી રે કર જમણામાં જપમાળા ચાલી રે. માળિયા ઘાલ્યા સુગરીએ કાન રે તોયે આરાધે શિવ ભગવાન રે. રુધિરમાસ સુકાઈ ગયું રે શરીર સુકા કાષ્ટવત થયું રે. મહાતપીઓ કેમે ન બોલે રે એના તપથી ત્રિભુવન ડોલે રે. વળતી બોલ્યા શંકર રાય રે તમે સાંભળો ઉમિયાય રે. એક અસુર મહાતપ સાથે રે મારું ધ્યાન ધરીને આરાધે રે. કોણ કહીએ જેના બાપ રે તે તો માંડી બેઠો મહાજાપ રે. તમે કહો તો વરદાન આપું રે કહો તો પુત્ર કરીને થાપું રે. વળતા બોલ્યા રુદ્રાણી રે મારી વાત સુણો સુલપાણી રે. દૂધ પાઈને ઉછેરીએ સાપ રે આગળ ઉપજાવે સંતાપ રે. ભેદ ભસ્માગંધનો લહ્યો રે વરદાન પામીને પુંઠર થયો રે. વરદાન રાવણને તમે આપ્યા રે તેણે જાનકીનાથ સંતાપ્યા રે. માટે શ્રી શ્રી ખામણ દીજે રે ભોળા રૂડું ગમે તે કીજે રે. વળતા બોલ્યા શિવરાય રે તમે સાંભળો ઉમિયાય રે. સેવા કરી ચઢાવે જળ રે તેની કાયા કરું નિર્મળ રે. સેવા કરી ચઢાવે સુગંધ રે બુદ્ધિ કરું ધન ધન રે. જે કોઈ ચઢાવે બિલપત્ર રે તેને ધરાવું સોનાનું છત્ર રે. સેવા કરી વગાડે ગાલ રે તેને કરી નાખું ન્યાલ રે. નારી પાનીએ બુદ્ધિ તમારી રે આપતા નવ રાખીએ વારી રે. હું તો ભોળાનાથ કહેવાવ રે હવે કપટીનાથ કેમ થાવ રે. એવું કહીને ચાલ્યા ભોળાનાથ રે મૂક્યો બાણાસુર શિર હાથ રે. તું તો જાગ્ય બાણાસુર રાય રે તને વરદાન આપે શિવરાય રે. હું તો જાગું છું મહારાજ રે આપો શોણિતપુરનું રાજ રે. શિવ માંગુ છું વારંવાર રે મને આપો કર 1000 રે. કર એકો એવો કીજે રે 10 સહસ્ત્ર હસ્તી તણું બળ દીજે રે. અસ્તુ કહીને શિવે વર આપ્યો રે બાણાસુરને પુત્ર કરીને સ્થાપ્યો રે. કડવું ચોથું. વરદાન પામી વળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય. વનના વાસી પશુરે પંખી તે લાગ્યા બીવાય. કાંઈનવ દીઠું સાંભળ્યું જેમ વૃક્ષ ચાલ્યું જાય. આવીને જોવા લાગ્યા સર્વે દીઠો બાણાસુર રાય. નગર સમીપે ચાલી આવ્યો બાણાસુર બળવાન. ઔભાંડ નામે રાય તણે ઘર પ્રગટ થયો પ્રધાન. કોઈક દેશની કન્યા લાવી પરણાવ્યો રાજન. દેશ જીતવા સંચર્યો રાય બાણાસુર બળવંત. પાતાળે નાગલોક જીતી ચાલ્યો તેણી વાર. દેશ દેશના નાઠા જીત્યા કહેતા ન આવે પાર. સ્વર્ગે જઈને જીત્યા સર્વે દેવ નાઠા જાય. સૂરજે વળતી સાંગ આપી બાળતણા પરમાય. જીતી સુરને પાછો વળ્યો મળ્યા નારદ મુનિ. પ્રણામ કરીને પાયે લાગ્યો તેણે સમે રાજન. ઓ નારદજી ના થયું મારું કામ. એકે જોધો ન મળ્યો સ્વામી પહોંચે મનની હામ. નારદ વાણી બોલ્યા તું સુણ બાણાસુર રાય. જેને તુજને હાથ આપ્યા તે શિવ શું કર સંગ્રામ. કડવું પાંચમું. કૈલાસ પર્વત જઈ રાજાએ ભીડી મોટી બાત. જળમાહી જેમ નાવ ડોલે એમ ડોલે ગિરિનાથ. ટોપ કવચને ગદા ફરસી કકડાટ બહુ થાય. એણે સમે ઉમિયાજી મનમાં લાગ્યા બિહવાય. જઈને શંકરને ચરણે નમ્યા અહો અહો શિવરાય. શાને કાજે બિહો પાર્વતી આવ્યો બાણાસુર રાય.
શોણિતપુરનું રાજ્ય આપ્યું ઉપર કરહજાર, વળી માંગવા શું આવ્યો છે અંધતણો કુમાર. સહસ્ત્ર હાથ તો મુજને આપ્યા તે તો સ્વામી સત્ય, એક યોદ્ધો મુજને આપો યુદ્ધ કરવા સમર્થ. આવો શિવ આપણ બે વધીએ આપ આવ્યા મારી નજરે, પટભુંડાતું એ શું બોલ્યો ખોટી હઠ આ તજરે. કડવું છઠ્ઠું. તે તો તારે વણ કહે મેં ઉપજાવ્યો છે એક, જે કર છેદન કરીને તારા કરશે કટકા અનેક. તે તો સ્વામી કેમ કહું હું જાણું ચિંતા મુજને થાય, લે બાણાસુર જાઉં આપું એક આ ધ્વજરાય. જ્યારે એ ભાંગી પડશે ત્યારે કર તારા છે દાય, ઉધિરતણો વરસાદ વર્ષે તારા નગર મોજાર. ત્યારે તું એમ જાણજે રીપુ ઉત્પન્ન થયો સાર, વરદાન પામી વળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય. એક સમય મહાદેવ કહે મારે તપ કરવાનું મન, તેણે સમય ઉમિયાએ માંડ્યું અતિ ઘણું રુદન. ઓહો શિવજી જન્મારો કેમ જાય, મારે નથી એકે બાળક તો કહો ભલે શી થાય. મહારુદ્રવાણી બોલ્યા લે આ મારું વરદાન, તું એક પુત્ર ને એક પુત્રી ઉપજાવજે સંતાન. વરદાન આપી મહાદેવજી વન તપ કરવાને જાય, ઉમિયાજી નહવાને બેઠા વિચાર્યું મનમાય. શિવના ઘર મોટા જાણીને રખે આવતું કોઈ, બે બાળક મેલું બારણે તે બેઠા બેઠા જોઈ. દક્ષિણ અંગથી મેલ લઈને અઘડ ઘડ્યું રૂપ, હાથ ચરણને ઘૂંટણ પાણી ટૂંકું અંગ સ્વરૂપ. ચતુર્ભુજને ફાંદ મોટી દિશે પરમ વિશાળ, શોભા તેની શું કહું કંઠે ઘૂઘરમાળ. પહેલા કરમાં ઝડક મંડળ, બીજે મોદિક આહાર, ત્રીજા કરમાં ફરસી સોહીએ, ચોથે રે જપમાળ. ગણેશજીને ઉપજાવીને બોલ્યા પાર્વતી માત, એની પાસે જોડ હોય તો કરે તે બેઠા વાત. વામ અંગથી મેલ લઈને ઘડી કન્યા રૂપ, શોભા તેની શી કહું સુખદેવજી કહે શણભૂપ. સેતો ટીલડી રાખડી અંબોડી વાંકી મોડ, કંઠ કપોળ અને કામની તેડે મોડા મોડ. કોથળી ફૂલની વેલણ ડાબલી રમતા નાના ભાત, કંકુ પડો નાડા છડી તે આપ્યો લઈને હાથ. પરીક્ષિતને સુખદેવ કહે કુંવરી કન્યા જે હરે, ઘર સાચવવાને બાળકો બે પ્રગટાવ્યા તે હરે. કડવું સાતમું. દેવી નાવણ કરવા બેઠા નારદ આવ્યા ત્યાંય, બાળક બે જોઈને નાઠા ગયા શિવ છે જ્યાંય. નારદ ચાલી આવ્યા મધુવંત ખેવ, ઓરે શિવજી નફટ ભૂંડી ટેવ. વનવગડામાં ભમતા હિંડો માથે ઘાલો ધૂળ, આ જતરો વિજયા ચાવો કરમાલ્યો ત્રિશૂળ. તમે રે વનમાં તપ કરો ને ઘેર ચાલ્યું ઘર સૂત્ર, તમો વિના તો ઉમિયા જીવે ઉપજાવ્યા છે પુત્ર. મહાદેવ ત્યાંથી પરવર્યા કૈલાસ જોવા જાય, ગણપતિ વાણી બોલ્યા આડી ધરી ચેષ્ટિકાય. અલ્યા જટિલ જોગી ભસ્મ અંગે દિસન તો અદ્ભુત, આજ્ઞા વિના અધિકાર નહીં હોય પૃથ્વીનો જો ભૂત. વચન એવું સાંભળીને કોપિયા શિવરાય, લાતો ગળદા પાટું મૂકી આવ્યા ઘરની માય. ગણપતિનો ગળદો પડે બ્રહ્માંડ ભાંગી જાય, ત્રિલોક તો ખડભડવા લાગ્યું આ તે શું કહેવાય. ત્યારે શિવજી કોપિયાને ચડી મનમાં રીસ, કોપ કરીને ત્રિશૂળ મેલ્યું છેદ્યું ગણપતિનું શીશ. માગસર વધી ચોથને દહાડે પુત્ર માર્યો તર્ક, તે દહાડેથી ચાલ્યું આવ્યું ગણેશ ચોથનું વ્રત. તે મસ્તક તો જઈને પડ્યું ચંદ્રનારથ માય, તેથી ચતુર્થીને દિવસે ચંદ્ર પૂજન થાય. એવે શિવજી ઘરમાં આવ્યા જ્યાં ઉમિયાજી નાય, ઓખા બેઠીથી બારણે તે નાસી ગઈ ઘરમાય. લવણ કોટડીમાં જઈને પેઠી મનમાં વિચારી, ભાઈના કકડા કીધા માટે મુજને નાખશે મારી. મહાદેવજી ઘરમાં જ્ઞાને ઝબક્યા ઉમિયા મન, નેત્ર ઉઘાડી નીરખ્યું ત્યારે દીઠા પંચવદન. વસ્ત્ર પહેરીને ઉમિયા કહે છે કેમ આવ્યા મહાદેવ, આંખ ભાંગત રોચાવો નફટ ભૂંડી ટેવ. નહાતા ઉપર શું દોડ્યા આવો સમજો નહીં મન માહે, બે બાળક મેલ્યા બારણે કેમ આવ્યા મંદિર માહે. છાની રહે તું પાપણી મેં જોયું પારખું બધું, આટલા દહાડા સતી જાણતો પણ સર્વ લૂંટી ખાધું. મુજવીના તે તો પ્રજા કીધી એવું તારું કામ, પાર્વતીજી તમે રાખ્યું હિમાચળનું નામ. વચન એવું સાંભળીને ઉમિયાજીને ઉઠી જ્વાળ, કાલે તમો કહી ગયા હતા જે પ્રગટ કરજો બાળ.
ત્યારે શંકરે નીચું જોયું, મનમાં વાત વિચારી, તારી પુત્રી તો નાસી ગઈ, તારા પુત્રને આવ્યો મારી. કડવું આઠમું. વાડી વિના ઝૂરે વેલણી, વાછરું વિના ઝૂરે ગાય, બાંધવ વિના ઝૂરે બેનડી, પુત્ર વિના ઝૂરે માય. ધન ધાન્ય અને પુત્ર, પુત્ર જ આગેવાન, જે ઘેર પુત્ર ન નિપજ્યો તેના સુના બળે મશાણ. પુત્ર વિના ઘર પાંજરું, વન ઉભે અગ્નિ બાળીશ, શિવ સાથી માર્યો ગણપતિ, મારો પુત્ર ક્યાંથી પામીશ. બોલો હો બાળા રે હો ગણપતિ, બોલો હો બાળા. ઉમિયાજી કરે છે રુદન હો ગણપત, શિવ શાને માર્યો મારો તન હો ગણપત. શિવ પુત્ર વિનાની માય હો ગણપત, તેને સંપત્તિ પાઘેર જાય હો ગણપત. શિવ પુત્ર વિનાની જેની માય હો ગણપત, તે તરણાથી હળવી થાય હો ગણપત. ત્યારે શિવને આવ્યું જ્ઞાન હો ગણપત, મેં તો આપ્યું હતું વરદાન હો ગણપત. પેલા નારદિયાનું કામ હો ગણપત, જૂઠા બોલો છે એનું નામ હો ગણપત. એણે વાત કરી સર્વ જૂઠી હો ગણપત, હું તો તપથી આવ્યો ઉઠી હો ગણપત. મેં તો માર્યો તમારો તન હો ગણપત, આ ઉગ્યો શો ભૂંડો દન હો ગણપત. નંદી ભૃંગી મોકલ્યા તે પહેલી પોળે જાય, હસ્તી એક મળ્યો માર્ગમાં તે શિરે કીધો ખાય. ગજનું મસ્તક લાવીને ધડ ઉપર મેલ્યું નેટ, ગડગડીને હેઠે બેઠું આગળ નીકળ્યું પેટ. કાળા એના કુંભ સ્થળ વરવા એના દાંત, આગળ એને સૂંઢ મોટી લાંબા પહોળા કાન. દેવમાં જાશે સૂકો સાસે અપાર મુજને દુઃખ, દેવતા સર્વે મેણા દેશે ધન પાર્વતીનું ભૂખ. ત્યારે શિવજી બોલ્યા સુણો વાત રે હેસ્તી, સુનિવર મુનિવર પૂજશે ગણનાયક ગણપતિ. કડવું નવમું. રૂપગુણને વાડ પાડ્યા ચાલ્યા રાજદ્વાર, ગુણને આપ્યા બેસના પછી રૂપને કર્યા જુહાર. રૂપ તો આવ્યા શિવે નાગરા, કોઈ જોગી અદ્ભુત, ચતુરાઈ દીધી જે ચારના વળી કોઈ રાજપૂત. પુણ્ય વિનાધન ક્યાં કામ કો, ઉદક વીણ કુંભ, એ તો વસ્તુ કછું કામ કી, જેમ ગુણ વિના રૂપ. સ્વરૂપ દિયો શિવ ચાતુરી, ગુણ દિયો લગાર, રૂપ તમારું પાછું લો, રૂપ ગુણ વીણ છે ભાર. કડવું દસમું. પંથી જ્યારે ચાલે ગામ, પહેલું લે ગણપતિનું નામ, કથા ગ્રંથ આરંભે જે પ્રથમ ગણપતિ સમરે તે. સૌભાગ્યવંતી શરણાગર ધરે, ગણપતિ કેરું સ્મરણ કરે, સોની સમરે ઘટતા ઘાટ, પંથી સમરે જાતા વાટ. પંચવદનના દહેરા માય, પહેલી ગણપતિ પૂજા થાય, એ વિના મુજને પૂજે તો સર્વે મિથ્યા થાય. શાને કાજે રોવે પાર્વતી, શાને લોચન ચોડે, જેને ઘેરવી વાવા જન હશે, ત્યાં બનશે ઘીને ગોળે રે. કડવું 11. ઓખા કહી ઉમિયાએ સાદ કર્યા બે ચાર, ત્યારે ઓખા આવી ઊભી વિસરીને ઓરડી બહાર. મરાવી ભાઈને તું તો નાસી ગઈ, મહાદેવે ગણપતિને માર્યો તે સુધા મને નવ કહી. તારું અંગ ગળજો લૂણે કળજો કાય, દૈત્યના કુળમાં અવતરજે એલી, પેરે બોલ્યા માય. ઓખાબાઈ થરથર ધ્રુજ્યા, એ તો વાત અટંગ, અપરાધ પાખે માતા મારી આવડો શો દંડ. ઉમિયા કહે મેં શાપ દીધો કે કેમ મિથ્યા થાય, દૈત્ય કુળમાં અવતરજે દેવ વરી કોઈ જાય. ચૈત્રના મહિનામાં બાય તારો રે મહિમાય, ઓખાહરણ જે સાંભળે મહારોગ થકી મુકાય. ચૈત્ર માસના 30 દહાડા અન્ન અળુણું ગાય, 30 નહીં તો વળી 5 દહાડા પાછલા કહેવાય. 5 દિવસ જો ન પડે તો 3 દિવસ વિશેક, 3 દિવસ ન થાય તો કરવો દિવસ એક. એ પ્રકારે વ્રત કરવું સમગ્ર સ્ત્રીજન, અલમણ ખાએ એ અવની સૂણે, વળી એક ઉજ્જવળ અન્ન. દેહ રક્ષણ દાન કરવું લવણ કેરું જે, પાર્વતી કહે પુત્રીને સૌભાગ્ય ભોગવે તે. વૈશાખ સુધી તૃતીયાને દીને તું આવજે મુજ પાસ, ગૌરી કરીને પુત્રી મારી પૂરીશ મનની આસ. સુખદેવ કહે રાજા સુણો અહીં થયો એહ પ્રકાર, હવે બાણાસુરની સી ગત થઈ તેનો કહું વિસ્તાર. કહું વિસ્તાર એનો શોણી રાજા નિર્ધાર રે, હવે બાણાસુર ત્યાં રાજ કરતો શોણી કૂટમો ઝાર રે. કડવું 12. રાય બાણાસુરને બારણે, વાળવા આવી રે ચંડાની, નિત્ય પડી રજવાડીને કર્યું જાજમાળ. રાય મેળીથી હેઠો ઉતર્યો થયે પ્રાતઃકાળ, મુખ આગળ આડી ધરી સાવરણી તે સાર.
રાયવાણાસુર વળતી વંદે મનમાં પામી દુઃખ, મુજને દેખી કેમ ફેરવ્યું અલીર તારું મુખ. ત્યાં ચંડાળની વળતી વદે સાંભળીએ રાય, તમો ઉચ્ચ અમો નીચ છું મુખ કેમ દેખાડાય. ત્યારે બાણાસુર વળતી વંદે સાંભળે ચંડાળની, સાચું રે બોલને કામની કરું બે કકડાય. ત્યારે ચંડાળની વળતી વંદે સાંભળો રાજન, સાચું બોલું જેવો ઘટે તેવો દેજો દંડ. પ્રાતઃ કાળે જોઈએ નહીં વાંઝ્યાનું વદન, તમારે કોઈ છોરું નથી સાંભળો હો રાજન. કડવું 13. ચંડાળ તો કોઈ એક નથી રાય, 10 વિઘ્ના કહેવાય. પહેલો ચંડાળ તેને કહીએ નદી ઉતરી નવ નહાય. બીજો ચંડાળ તેને કહીએ પુત્રીનું ધન ખાય. ત્રીજો ચંડાળ જેને કહીએ દુભે માતા પિતાય. ચોથો ચંડાળ તેને કહીએ હરે પારકી નાર. પાંચમો ચંડાળ તેને કહીએ પરદા રાસનું ખાય. છઠ્ઠો ચંડાળ તેને કહીએ હરે પારકું ધન. સાતમો ચંડાળ તેને કહીએ જેનું મેલું મન. આઠમો ચંડાળ તેને કહીએ કર્મા યુવંદન. નવમો ચંડાળ તેને કહીએ નહીં તન્નાય કેતન. કડવું 14. બળિયો બાણાસુર રાય, પુત્ર માંગવાને જાય. મહાદેવજીની પાસે આવી બેઠો તપ કરવાય. 1000 હાથે તાળી પાડી તવરી જ્યા શ્રી મહાદેવ. આપો ને આપો શિવજી પુત્ર એક તતખેવ. ચિત્રકોપ લહિયાને તેડ્યા કર્મ તણા જોનાર. પૂર્વે રાજા તું તો કહાવે વેશ્ય તણો અવતાર. તારા પેટે એક જ હતો લાડક વાયો બાળ. ભોજન કરવા તું તો બેઠો તે સંભાળે ઉતાળ. તુજ ભાણામાં જમવા આવ્યો વેગે તારો બાળ. માટીવાળા હાથ હતા બાળક તાતે વાર. ત્યારે તુજને સંખ્યા આવી હાકી કાઢ્યો બાળ. બાળક ત્યારે થરથર ધ્રુજ્યો સાંભળને ભૂપાળ. બાળકને તો રીસ જટીને નવગણ્યો કાંઈ તાત. તુજને પુત્ર વહાલો નથી વાંજ્યો રેજે સજન્મ સાથ. કડવું 15. ઉમિયાવાણી બોલ્યા તું સુણ બાણાસુર રાય. તારા મનમાં જો ગમે તને આપું એક કન્યાય. ત્યારે બાણાસુર કહે પુત્રી મારે કોટિક પુત્ર સમાન. મુજને ટાળે વાંજ્યો આપો એ વરદાન. કોઈક દેશનો રાજા જોઈશ રાખશે મારું માન. પોષ માસથી પૂરણ માસે પૂરણ થશે કામ. વડપામી બળિયો બાણાસુર સોણિતપુરમાં જાય. બાણામતીને ગર્ભ ગ્રહ્યો છે તેનો કહું મહિમાય. પોષ માસથી પૂરણ માસે પ્રગટ થઈ કન્યાય. વધામણાની પરવાર્યા રાજસભામાં જાય. શાણા જોશી તેડ્યા તેની જન્મ પત્રિકા થાય. વિદ્યા બળે કરી ગુરુજી બોલ્યા પોતે તેણી વાર. પહેલી ઉમિયાજીના અંગથી પ્રગટી છે કન્યાય. તેને નામે રાશિ જોઈને નામ ધરો ઓખાય. ગ્રહવેળા શુભ લગ્નમાં સંતાન પ્રગટી સાર. એથી તારા હાથનો વેગે ઉતરશે ભાર. ત્યારે આકાશવાણી એવી થઈ તું સાંભળને ભૂત નિર્ધાર. એ પુત્રી ઈચ્છા વરવરશે કો કારણ રૂપ કુમાર. જ્યારે પુત્રી પરણશે વરતશે હાહાકાર. ભાર ઉતારશે તુજ હાથનો તુજ જા માત્ર તે વાર. તે માટે તેડી પ્રધાન એની પેર પૂછે છે રાજન. દેવ વચન મિથ્યા ન થાય તે માટે કરવો શો ઉપાય. રચો માળિયા સુંદર સાર તે માટે કરો ઉપાય. ઓખા અને ચિત્રલેખાને મેલો મંદિર માળિયામાંય. કડવું 16. પરીક્ષિતે પ્રશ્ન કર્યો વિચારજી, પ્રેમ પ્રગટ થો બેવ નારાજી. ઓખાને ચિત્રલેખા કેમ ધાર્યા નામજી, કઈ વિધિએ આવ્યા અસુરને ધામજી. ધામ આવ્યા અસુરને તેણે કામ સૌ દેવના કર્યા. મને વિસ્તારીને વર્ણવો એ કેવી રીતે અવતર્યા. શુક્રદેવ કહે શું પરીક્ષિત અભિમન્યુ કુમાર. પ્રશ્ન પૂછ્યો મને તેનો સંદેહ ખોવું નિર્ધાર. એકવાર દેવ પાતાળે નાઠા બાણાસુર તાપથી. ત્યારે વરુણ કેરા જગનમાં કન્યા પ્રગટી આપથી. કન્યા કહે કેમ પ્રગટ કીધી કહો અમ સરખું કામ. ત્યારે દેવ કહે દૈત્ય દુઃખ દે છે બાણાસુર જેનું નામ. કન્યા કહે દુઃખ કા ધરો બાણાસુર આવશે પાતાળ. એના પિતાના ચરણ પૂજવા નિત્ય જાય છે પાતાળ. ત્યારે મને પુત્રી કરીને સોંપજો હું જઈશ એને ઘેર. સાંકળી સગાઈ એ સૂતા થઈને કરાવું ભુજની પેર. તેણે સમે પાતાળ આવ્યો બાણાસુર રાજન. તેને દેવે દીકરી આપી પ્રસન્ન થઈને મન. પ્રધાન કહે સ્વામી સાંભળીએ આપો મુજને બાળ. કન્યાદાન પૂરીને દઉં તો ઉતરે શિરની ગાળ. ત્યારે રાજા કહે પ્રધાનને આ પુત્રી મૂકું વન.
કાલે તેડીને તું આવજે, જાણે નહીં ભોજન. પ્રભાતે તે પ્રધાન આવ્યો, પુત્રી બેઠી જ્યાંય. પુત્રી તો સમાધિ લઈ હરિ ધ્યાન ધરે છે ત્યાંય. વાયુ દ્વાર તેણે રૂંધિયા ને રૂંધિયા શ્વાસો શ્વાસ. જમણા પગના અંગૂઠા પર ઊભી રહી ખટમાસ. તે જોઈને પાછો વળ્યો, પછી પૂર ભણી પ્રધાન. ખટમાસ પૂરણ તપ થયું ત્યારે પધાર્યા ભગવાન. માગ્ય કહેતા કન્યા કહે, મને કરો આજ્ઞા પ્રકાશ. ભૂત ભવિષ્ય વર્તમાન જાણું ને ઉડી ચઢું આકાશ. એટલે પ્રભુએ તેને પાંખ આપી, વર આપીને વળ્યા હરી. પ્રધાન આવ્યો પૂર વિશે, તે કૌભાટો પુત્રી કરી. કુંવરી થઈ પ્રધાનની, તેનું પરાક્રમ કોઈ પીછે નહીં. શુક્રદેવજી કહે, રાય સાંભળીએ, ચિત્રલેખાની ઉત્પત્તિ કહી. કડવું 17. ભાદરવે જે કરે હળોતરા, શત્રુ પાસે માંગે શીખ. ને ઘેર પુત્રી લાડકવાઈ, તેના મા બાપ માગે ભીખ. બાળે અગ્નિ બહુ વંદહે, છડવડે પર્વત કોરાય. અબડા રૂઠી જે કરે, મણિધરે ન કરાય. મણિધર નારી ને ઋષિકુલ, નદી નૃપ મેં કમલા. એટલા અંત ન લીજીએ, જો ઈચ્છીએ કુશળ ક્ષેમ. નગર થકી એક રોજન, રાજાએ મહેલ રચાવ્યો સાર. ગોખ બારીને અટારી, તેનો કહેતા ન આવે પાર. મરકત મણિ મોતીએ જડિયા, માહે પિરોજા પાટ. હૈશાળા ગજ સાડા જે, હિચવા હિંડોળા ખાટ. દિવસ માસને વરસ ગયા, કન્યા મોટી થાય. ચિત્રલેખા સંગે રમતા ઉલટ અંગનમાય. 1.25 લાખ જોધા રખવાડે, મેલ્યા છે રાજન. એમ કહેતા ઓખાબાઈને આવ્યું છે જોબન. તમે રાત્રે જાગો, દિવસે જાગો, નવમી ચોલોચન રે. ઓખા કેરા માળિયામાં, રખે સંચરે પવન રે. કડવું 18. જોબનિયું વાંધ્યું રે, ઓખા નાનડી રે લોલ. મારે જોબનિયાની જાય, બેની ઘડી ઘડી રે લોલ. તું તો સાંભળ સહિયર બેનડી રે લોલ. મારો મૂરખ પિતા કંઈ જોતું નથી રે લોલ. બોલી ઓખા વળતી વાણી, સાંભળ બેનડી રે લોલ. મારો જાય કન્યા કાળ, વર જોતો નથી રે લોલ. મારા જોબનિયા દહાડા 4 છે રે લોલ. નાણે રે મળશે, પણ ટાણે નહીં મળે રે લોલ. કડવું 19. 5 વર્ષની પુત્રી તો ગૌરી રે કહેવાય. તેને કન્યા દાન દે તો કોટી યજ્ઞ ફળ થાય. પણ પુત્રી કેરા પિતાને સમજાવી કહો વાત. દેવ વિવાહનું ફળ જેને વરસ થયા છે 7. પુત્રી કેરા પિતાને કાંઈ કહેવારો રે. ગાંધર્વ વિવાહનું ફળ જેણે વર્ષે થાય 9. એમ કરતા વળી વચમાં આવી પડે કંઈ વાક. મનુષ્ય વિવાહનું ફળ જેને 11 આડો વાક. એમ કરતા વરસ જાયને 12 પૂરા થાય. પુત્રીનું મુખ પિતા જુએ, બેસે બ્રહ્મ હત્યાય રે. કડવું 20. ચિત્રલેખા એની પેર બોલી, સાંભળ સહિયર વાત. તારે કાજે નહીં પરણાવે, બાણ તારો તાત. તારે કાજે જો પરણાવે, છેદાય રાયના હાથ. તારે કાજે નહીં પરણાવે, પ્રધાન મારો તાત. તાત કેરી આજ્ઞા લઈ, આવો ને ઓ ખાય. વચન સાંભળ ઓખા વળતી, ત્યાંથી ચાલી જાય. તાત આપો આજ્ઞા તો શંભુ પૂજવા જાઉં. બાણાસુર પ્રત્યે પુત્રીએ એવું વચન ઉચ્ચાર્યું. ઘેલી પુત્રી એમન કહીએ, બેસી રહો મંદિર માય. ભર આવે મહાદેવજી, પૂજીને લાગો પાય. વચન સાંભળી ઓખા ચાલ્યા, હોતે તેણી વાર. ચિત્રલેખા સહિયર મહારી, ઉપાય કરવો સાર. કડવું 21. ઓખા તારે શ્રવણે, ઝબુકે ઝાલે રે. ઓખા તારા કુમકુમ રાતા ગાલ રે. ઓખા તું ચાલે હંસની ચાલ રે, ચોડીને રંગ ચુંદડી રે. ઓખા તારે બાએ બાજુ બંધ રે. ઓખા તારું મુખડું પૂનમ ચંદ રે. ઓખા તારે મન ઉપજ્યો આનંદ રે. ઓખા તારે કસબી કોડે સાડુળો રે. ઓખા તારા શોભતા શણગાર રે. ઓખા તારા તેજ તણો નહીં પાર રે. ઓખા તને વર્ષ થયા 10-12 રે. ઓખા તારે પાવલે ને પુર વાજતા રે. કડવું 22. હારે બેની તારે, વિછવા કર કંકણ મુદ્રિકાને હાર. એ પુરુષ વિના પહેરે પ્રેમદા, તેનો ધીક પડ્યો અવતાર. સેંતો ટીલડી રાખડી, નયને કાજળ કુમકુમ આડ. પુરુષ વિના કરે પ્રેમદા, તેનો ધીક પડ્યો અવતાર. બાઈએ છોડી નાખ્યા હાર રે. આ તું લેતા રો શણગાર રે.
હું તો નહીં પામું ભરથાર રે, નહીં ઓઢું ઘાટડી રે, બાણાસુર મારો બાપ રે, મારા કોણ જન્મના પાપ રે, મને નહીં પરણાવે આપ, નહીં જોઉં વાટડી રે. કડવું 23. વરવરવાને યોગ્ય થઈને પ્રગટ્યા સ્ત્રીના ચેનજી, ઓખા કહે છે ચિત્રલેખાને, વાત સાંભળ મારી બહેનજી. સહિયર શું કીજે અનિહારે, દાડલા કેમ લીજે મારી બેની રે, દોસ્ત કર્મને દીજે અનિહારે, કે વિષ ઘોડી ઘોડી પીજે રે. આજ મારે ભૂંડું જો બન્યું મદ પૂરણ મારી કાયજી, પિતા તે છે પીછરો નહીં, મારો કુવારો ભો કેમ જાય રે. સાસરે નિત્ય જાયને આવે મુજ સમણાજી, હું અપરાધણ હરખે પીડાણી, આંખે ભરું નિત્ય પાણી રે. એરે દુખે હું દુબળી અને અન્ન ઉદક ન ભાવેજી, આ વાસ રૂપી શૂળીએ સૂતા નિંદ્રા કઈ પેરે આવે રે. જળ વિનાની વેલણીને પાત્ર વિના જેવું અન્ન રે, ભરથાર વિના ભામની એ તો દોહલા કાઢે દન રે. ધન્ય હશે કામનીને જેણે કંઠે કંઠ ગ્રહી રાખ્યો જી, હું અભાગણીએ પરણ્યા પીયુનો અધર સુધારસનો ચાખ્યો રે. મરજાદા માટે માણસ કરે આંખનો અણસારો જી, તે સુખ તો મેં સ્વપ્નન દીઠું, વ્યર્થ ગયો જન્મ મારો જી. સ્વામી કેરો સંગ નહીં શ્યામાને, એથી બીજું શું નડતું જી, હવે નવ રહી આશા પરણ્યા કેરી, મુજ જોબન જાય ઝૂલતું રે. બીજી વાત રૂચે નહીં મુજને ભરથાર ભોગમાં મંચી, આહી પુરુષ આવે પરણું નવ, પૂછું જોશીને લગન રે. વચન રસિક કહેતા તરુણી, ભાવરે પર આવે લટકતી ચાલે જી, પ્રેમ કટાક્ષે પિયુને બોલાવે, રુદિયા ભીતર સાલે રે. સુખ દુઃખ કર્મે કર્યું છે હું, લેવાય મારે પાપે જી, બંધો કરી મારા કર્મે કરી, શૂળીએ ચઢાવી મારા બાપે રે. મરકલણે મુખ મધુર વચને, મરજા દાનવ આણી જી, શાક પાક પીયુને નવ પીરસ્યા, આઘો પાલવ તાણી રે. અકડ ગતિ છે ગોવિંદજીની, શું ઉપજશે બેનીજી, ગોપાળને ગમતું થાશે, મનડું માળું રહે નહીં રે. કડવું 24. ઓખાને કહે ચિત્રલેખા જો, તું તો સાંભળ બાળ સ્નેહી જો, આપણે મોટા મા બાપના છોરું જો, કેમ કહીએ કાળું કે ગોરું જો. બેની લાંછન લાગે કુળમાં જો, પ્રતિષ્ઠા જાય એક પળમાં જો, અમે તો તમ પાસે ન રહીએ જો, જય બાણાસુરને કહીએ જો. વાત બાણાસુર રાય જાણે જો, આપણા બેનો અંત જ આણે જો, મને મેલી ગયો તારી પાસે જો, તારો બાપ રહ્યો વિશ્વાસે જો. મેં તો ન થાય રક્ષણ તારું જો, તુજમાં દિશે છે અપલક્ષણ જો, બહેની છોકરવાદ ન કીજે જો, તારા બાપ થકી તો બીજે જો. તને દેખું છું મદ માતી જો, નથી પેટ ભરી અન્ન ખાતી જો, તારું વચન મુને નથી ગમતું જો, જોબન્યું હશે સૌને દમતું જો. કામ વ્યાપે સર્વ અંગે જો, બહેની રહીએ પોતાના ઢંગે જો, તું તો બેઠી નિહાળે પંથ જો, કારાગૃહમાં ક્યાંથી હશે પંથ જો. તું તો મુનિને આંખમાં ઘાલી જો, માથે છાણા થાપી ચાલી જો, હું પ્રીછે કામનું કારણ જો, બહેની રાખજે હૈયામાં ધારણ જો. તું તો જુએ લોકમાં ઓઠા જો, વામણું ક્યાંથી પામશે કોઠા જો, બેની ડગલાન ભરીએ લાંબા જો, ઉતાવળે ન પાકે આંબા જો. આવ્યો ચૈતર માસ એમ કરતા જો, પછી ઓખા વ્રત આ ચલતા જો, મારી ઓખાબાઈ સલુણા જો, નિત્ય અન્ન જમે અલુણા જો. દીપક બળે ને અવતરીએ સુવે જો, માત ઉમિયાને આ રાધે જો. થયું પૂરણ વ્રત એક માસે જો, કોઈ જાણે નહીં એકાંતે જો. આવાસ એક સ્તંભ વિશે વ્રત કીધું ઓખાય રે, સ્વપ્નમાં સંજોગ સ્વામીનો ભટ્ટ પ્રેમાનંદ ગાય રે. કડવું 25. બાઈ તું કુંવારી હુંએ કુંવારી, સાંભળ સહિયર વાત, ગૌર્ય માની પૂજા કરીએ તો પામીશ નાથ. કોણ માસે કોણ દહાડે ગૌર્ય માની પૂજા થાય, મને કરી આપો પૂતડા પૂજું મોરી માય. પાળગણ વદ બીજને દહાડે કરવું રે સ્થાપન, ચેતર સદી ત્રીજા દહાડે કરવું ઉત્થાપન. હોય શૈયા પાથરી સંદેશરાના ફૂલ, પૂજી અર્ચી ઓખા માંગે જે વસ્તુ અમૂલ્ય. કડવું 26. ગૌર્યમાં માંગુરે મારા બાપના રાજ, માતા સદાય સોહાગણી. ગૌર્યમાં માંગુરે મારા ભાઈના રાજ, ભાભી તે હાથું લાવતી. ગૌર્યમાં માંગુરે મારા સસરાના રાજ, સાસુને પ્રજા ગણી. ગૌર્યમાં માંગુરે દિયર જેઠના રાજ, દેરાણી જેઠાણીના જોડલા. ગૌર્યમાં માંગુરે તમારી પાસ, અખંડ દેવાતન ભાટણી.
ગોરિયામાં માંગુ રે હું તો વારંવાર ચાલો ચૂડો ને રાખડી, ગોરિયામાં માંગુ રે સરખા સરખી જોડ, માથે મન ગમતો ધણી. કડવું 27. એક દહાડો ચિત્રલેખાને ઊંઘ આવી સાર, વાસી પુષ્પે કરતી પૂજા ઓખાતો નિર્ધાર. એટલે ચિત્રલેખા જાગીને જુએ તો વાત બની વિપરીત, વાસી પુષ્પ ચઢાવ્યા ડીઠા થઈ રહી ભયભીત. વાસી પુષ્પે પૂજા કીધી નહીં પામે ભરથાર, ભરથાર જો હું નહીં પામું તું સાંભળ મોરી માય. આલે તારા પૂતડા મારી પૂંજે છે બલાય, ઉપર પાણી રેડીએ તો આફુરું ધોવાય. ઊંચેથી પછાડીએ ભાંગી ભૂકો ન થાય, તું આલ લે રે તારા પૂતડા મારી પૂજે છે બલાય. 15 દહાડા પૂજા કીધી બોલાવ્યા નહીં બોલે, તું તો બહેની કહેતી હતી જે નહીં ગોરીમાં તોલે. પકવાન પેંડા મેલીએ તો કકડો કોઈ ન ખાય, તું આલે રે તારા પૂતડા મારી પૂજે છે બલાય રે. શિવના લીજે વારણા જેને નેત્રે બળ્યો કામ, ત્રિપુરા દૈત્યને વિદાર્યો હું તો કેમ મેલું શિવનામ. શિવ અખંડાનંદ જેણે ગંગા ધારી શીશ, ભાગીરથ તપથી ઉઠ્યા હું કેમ મેલું તે ઈશ. શિવ ઘોડો સુએ સ્મશાનમાં ચોડે ત્યારે રાત, માગે ભિક્ષા વ્રત આપે તેને લાભ. કડવું 28. હિમાચળનો ભાણે ભાઈ ગણપતિ મારે વીર, મહાદેવની પૂજા કરીએ મન રાખીને ધીર. ખેચરી ગતમાં ઓખા ચાલ્યા તેનો કહું વિસ્તાર, સ્નાન કરીને કામિનીએ તો સજ્યા સોણ શણગાર. નેપુર વાજે રીંજવા ગાજે જાંજરનો ઝંકાર, માથે દામણી ઝુમણું ને વળી પૂર એકાવડ હાર. જડાવ ચૂલતો ઝુમડી દામણી, દામણીએ ચકલીઓ ચાર, પગે પાવલા નેપુર વાજે ઘૂઘરીનો ઘંકાર. વાળે વાળે મોતી પરોવ્યા મોતી શેરો સાળ, દર્પણ લીધું હાથમાં ને મુખે ભર્યા તાંબોળ. પકવાન થાળ મોતીએ ભર્યો માહે શ્રીફળ ફોફળ પાન, આંખ ધતુરો ગથિયો શંખાવલી નિર્વાણ. આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી જાય, ઇન્દ્ર કેરું વિમાન ચાલે એવી તે શોભાય. મહાદેવને પાર્વતી બેઠા પાસા રમતા સાર, મહાદેવ કહે છે પાર્વતીને તો આવી કોઈ નાર. સ્વામી કઈ ઘેલા થયા એ બાણ તણી કુમાર, હવે તું એમ જાણે છે ને કરશે અંગીકાર. પાર્વતીએ મન વિચાર્યું હવે તો વણખી વાત, મહાદેવજીને કામી જાણે લોચને દીધો હાથ. ત્રીજું લોચન ઉઘાડ્યું શંકરને લલાટ, પાસે આવી ઓખા દીઠી લજ્જા પામ્યા તાત. તેણે સમે ઓખા આવી ઉમિયાને લાગી પાય, આવડી ઉતાવળી થઈ આવી નહીં પામે પથાર. કડવું 29. ઓખા કહે અમે પેઠા પાણીમાં તરવા તુંબા ગ્રહ્યા, હું આવી સમુદ્ર વચમાં તુંબા ફૂટી ગયા. ઓખા કહે છે તરસ લાગી મારા તનમાં સરોવર તીરે હું ગઈ, પીવા જબોડી પાઈ મારા ભર્યા સરોવર ગયા સુકાઈ. આણી જ તીરેથી અમે અળગા ન થયા, પેલી તીરે ન ગયા, કરમ તણે સંજોગ અમે મધ્ય જળ વચ્ચે રહ્યા. હું તો આવી ઈશ્વર પૂજવા શામો દીધો સાપ, પરણ્યા પહેલા રંડાપણું થયું મારા પિયા જન્મના પાપ. ઉમિયા તું તો મારી માવડી છોરું છે ના દીજો છે, માં વિત્ર તમો કેમ છૂટશો હું તો પુત્રી તમારી તે. કડવું 30. પ્રેમે પ્રદક્ષિણા કરીને કરજોડી ઊભી બાળ, પાર્વતી કહે માભ્ય વર હું આપું તે તત્કાળ. ઓખા વળતું વચન બોલી હરખ સુતેણી વાર, માતા મુજને આપીએ મારા મન ગમતો ભરથાર. 3 વાર માગ્યું ફરી ફરીને વર આપો આદિશ, લાજ મૂકીને ઓખા બોલી તવ ચઢી પાર્વતીને રીસ. નિર્લજ થઈ તે કામ કીધું માટે દઉં છું તુજને સાપ, જા પરણ જે 3 વાર તું એમ બોલ્યા પાર્વતી આપ. વળી ત્રીજે કહ્યું ને તેરસે તારે 3 હથો ભરથાર, શાપ એવો સાંભળીને કંપી રાજકુમાર. પુરુષને નારી ધણે રી તું સાંભળ મોરી માય, નારીને તો પુરુષ બીજો શ્રવણે સુણ્યો જાય. સુંદર માધવ માસ આવશે દ્વાદશીનો દન, ક્યારે સ્વપ્નમાં આવી પરણશે પ્રાણ તાળો જીવન. તું જાગ્યા કેળે ઓળખશે તુને કહું છું સત્ય વિવેક, 3 વાર તું પરણશે પણ વળતો એકનો એક. વર પામીને ઓખાબાઈ ચાલ્યા મંદિર માળ્યા સાર, અરે બાઈ હું પરણી આવી સુંદર ભરથાર. એમ કરતા ઓખાબાઈના દિન ઉપર દિન જાય, સુંદર માધવ માસ આવ્યો દ્વાદશીનો દિન. સુંદર સજ્યા પાથરી શણગાર્યું ભોવન, આજ સ્વપ્નાંતરમાં આવશે મુજ 3 પ્રાણ જીવન. સંધ્યા થઈ રવિ આથમ્યો આથમ્યો કશ્યપ તન,
હજુએ ન આવ્યો પ્રાણ તણો જીવન. પહોર રાત વહી ગઈને હજુ ન આવ્યું કોઈ, ઉમિયાજીએ વચન કહ્યું તે રખે મિથ્યા હોય. વાહ વાઈને બારી ડોલે ખખડાટ બહુ થાય, ના આવ્યા ઓ આવ્યા કહીને તુરત બેઠી થાય. તમો આવ્યા તે હું જાણું છું મારી સગી નણંદના વીર, બોલ્યા વિના નહીં ઉઘાડું હેંડે છે મને ધીર. વીણા લીધી હાથમાં તે ગીત મધુર ગાય, ચેનકાય પડે નહીં ને ભણકાર બહુ થાય. તેવામાં એક બારણું ખખડાવા લાગ્યું જ્યારે, ઓખાબાઈએ તો દોટ કરી દ્વાર ઉગાડ્યું ત્યારે. બાણાસુરે મહેલ રચ્યો છે તેનો સ્તંભ જ એક, તે તરો પર છાંયો ને ઓખા નજરે દેખ. ઓ પેલા આવ્યા છો તમે ઉપર જાઓ બારી, બોલ્યા વિના તો નહીં બોલાવું હું છું ગુણવંતી નારી. બાણાસુર જો જાણશે તો લેશે બેહના પ્રાણ, શાને કાજે અહીં ઊભા છો સાસુના સંતાન. ઓખાબાઈ તો માળિયામાં પાડે છે બપોર, ઈશ્વર એ પાર્વતીએ ગગને સંભાળ્યો શોર. ઈશ્વર કહે છે ઉમિયાજીને કોણ રૂવે છે નાર, ઉમિયા કહે છે મહાદેવજીને ઓખા રૂવે નિર્ધાર. વચન આપ્યું મિથ્યા કરવા બેઠી બાણ કુમાર, તામસી વિદ્યા મોકલી તે નિંદ્રાનો ભંડાર. મધ્યરાતે તો વહી ગઈને મીંચાણા લોચન, સ્વપ્નાંતરમાં આવી પરણ્યો પ્રદ્યુમનનો તન. કડવું 31. સ્વપ્નાંતરમાં ડીઠી સોરઠિયાની જાન રે, સ્વપ્નાંતરમાં વડસરો ભગવાન રે. સ્વપ્નાંતરમાં તે ખડકે મીંઢળ ચૂડી રે, સ્વપ્નાંતરમાં ઓખા દેશે છે અતિ રૂડી રે. સ્વપ્નાંતરમાં વર્ત્યા છે મંગળ ચાર રે, સ્વપ્નાંતરમાં આરોગ્ય કંસાર રે. સ્વપ્નાંતરમાં કરે છે પિયુજી શું વાત રે, ઓખા હસી હસી તાળી રે હાથ રે. ચિત્રલેખા ભરી રે નિંદ્રામાંથી જાગી રે, ઓખાબાઈને કોણ કરમ ગતિ લાગી રે. ઓખાબાઈને નાટક ચેતક લાગ્યું રે, તે કેમ કરીને થાય અડગું રે. જાગ જાગ ઓખા જાગ રે, જે જઈને તે માગ રે. ઓખા ભરી રે નીંદરમાંથી જાગી, અંગો અંગ અંગીઠી લાગી. ફટ પાપણી શિદને જગાડી, મને ભર્યા અમૃતમાંથી પહાડી. ફટ પાપણી એ શું કીધું, અમૃત લઈને વિખ લીધું. બીડી પાનની અડધી કરડી, ખાધી મન વિના મુખ મરડી. જુઓ મારા કરમની કરણી, વરસે મેલી ગયા મુને પરણી. મારા પિયુને જે મતી આવી, મારા નાથ ગયા રે રીસાવી. મારા હૈયા કેરો હાર, આણી રે આપો આણી વાર. મિત્રો, આજના ભાગમાં આપણે શ્રી ઓખાના દિવ્ય અવતાર અને બાળપણની ઘટનાઓનો ભાવસભર અનુભવ કર્યો. હવે કહાની વળાંક લઈ રહી છે, જ્યાં પ્રેમ, શ્રાપ અને યુદ્ધ ટકરાશે. આવતીકાલે આપણે શ્રવણ કરીશું કડવો 32 થી 63 વધુ રોમાંચક અને શક્તિશાળી ઘટનાઓ સાથે. મિત્રો, વિડીયોને લાઈક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આ દિવ્ય યાત્રા એક પણ ચૂકી ન જાઓ. જય શ્રી કૃષ્ણ.